સાવરકુંડલામાં થોડા મહિના પહેલા બનેલ ઘટનાને લઈને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા પરિવાર પહોંચ્યો તો એસપી કચેરીએ। સાવરકુંડલામાં ચાલુ કોર્ટમાં કોઈ કારણોસર યુવાને દવા પી લેતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। મૃતક યુવાનના ભાઈએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, તેમ છતાં હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરિવારની માંગ ઉઠી છે કે પોલીસ દ્વારા જે એફઆઈઆર કરવામાં આવી છે, જે આરોપીને વહેલામાં વહેલી તકે પકડવામાં આવે અને હવે અમરેલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી પરિવારને ન્યાય અપાવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। શું નામ છે? મારું નામ ગુણવંતભાઈ નન્નુભાઈ વાગમસિંહ, ગામ છે ખોડિયાણા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। અમારો મુદ્દો એ છે કે મારો ભાઈ 30/11/2024 દી ઓફ થઈ ગયો અને ચાલુ કોર્ટમાં દવા પી ગયા છે। 4/12/2024 એફઆર ફાટી છે, હજી પોલીસવાળા કોઈ કાર્યવાહી કરી નથી। દવા ક્યાં કારણેથી? દવા ચાલુ કોર્ટમાં અમારે કેસ ચાલુ હતો। લાલજીભાઈ બાઘાભાઈ મોર, સુખાભાઈ બાઘાભાઈ મોર, શરદભાઈ નાનાલાલ ગોદાણી, કાનજીભાઈ ભાયાભાઈ બગડા, મનસુખભાઈ મંજીભાઈ વેકરિયા, આના કારણે દવા પી ગયો અને ચાલુ કોર્ટમાં મારા ભાઈને ચાલુ કોર્ટના ડેલા પાસે એને જાનથી મારી નાખવાની ધમકી આપતા કે કેસ પાછો ખેંચી લેજે, નકર તને મારી નાખવામાં આવશે, એવી મારા ભાઈએ 14 અરજી આપેલી છે પોલીસ અધિકારીને સાવરકુંડલા, તોય મારા ભાઈને ન્યાય નથી મળતો। અમારે ન્યાય જોઈ છે। આ ન્યાય હાટું જ આવ્યા છીએ અમે સાહેબ પાસે। રજૂઆત કરી તઈ પહેલાં હું 10 દી પહેલાં આવ્યો હતો। મને સાહેબે એમ કીધું હતું કે 2 દી તમે કે રાહ જુઓ, મેં તમારા પેપર જોઈ લઉં પછી તમને હું ફોન કરે। હજી સુધી કોઈ ફોન આવ્યો નથી। ગોપાલભાઈ મળ્યા। બોરખતરિયા આજે અમે જે પાટીદાર દીકરી ઉપર જે અન્યાય થયો છે એ મુદ્દા ઉપર અમે રજૂઆત કરવા આવ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાની અંદર પોલીસ દ્વારા ઘણી બધી બાબતો જોવા મળી છે કે જે ઘણા દરેક સમાજો ઉપર આવા પ્રકારનો અન્યાય થયો છે અને પોલીસ આજે કંઈ પણ કાર્યવાહી કરતી નથી। એવા જ મુદ્દા ઉપર આહિર સમાજના એક ભાઈએ ચાલુ કોર્ટે જજની સામે દવા પી અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। જે પોતે ન્યાય માગતા હતા પણ ન્યાય ન મળતા પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ચાલુ કોર્ટમાં જજની સામે એ ઘટના બની છે, એટલે ઘટના બની છે એમાં એફઆઈઆર નોંધાણી છે, પણ આજે એફઆઈઆર નોંધાણી છે એનો 1 મહિનો થઈ ગયો છે, ત્યારે છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી। ત્યારે આજે અમે અમારા માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, રાજુભાઈ કરપડા, હું રાજુભાઈ બોરખતરિયા અને જે પીડિત છે એ ભાઈ, એના ભાઈ, એની સાથે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે અને એ વહેલી તકે એમને અરેસ્ટ કરવાની આવે છે। બીજી વાત મારે એક ચોક્કસપણે કહેવી છે કે એક પાટીદારની દીકરીને એ ખાલી માત્ર ને માત્ર એક લેટર ના કૌભાંડમાં એને અરેસ્ટ કરવામાં આવે છે, એની ઉપર એફઆઈઆર કરવામાં આવે છે, એને ધરપકડ કરીને એનું સરઘસ કાઢવામાં આવે છે। એવા જ જો એવી જ રીતનો એક કેસ છે, એમાં એફઆઈઆર હોવા છતાં પણ આજે 1 મહિનો થઈ ગયો છે, પણ તો કોઈ પણ જાતની એમની ધરપકડ થઈ નથી। ત્યારે એ જે પીડિત છે એમના ભાઈની, એમના પરિવારની એક માંગ છે કે આ જે એફઆઈઆર ચાલુ છે 1 મહિનાથી આ ધરપકડ નથી થઈ, તો વહેલી તકે ધરપકડ કરી અને એમને ન્યાય આપવામાં આવે। રાજુ બોરખતરિયા।